વધારે ઠંડી છે કે નથી? છે. માનવ, જાસવી, જીસીતા, નિશી, પછી એમાં ઓલા ભોરિયા, પછી આટલા 3-4 જણાને ઠંડી નથી પડતી કેમ કે એમને સ્વેટર નથી પહેર્યા. મને છે ઠંડી તો પડે છે પણ હું છે ને ઓલું ઓઢીને આવું ને એટલે બસ કાઢી નાખું. એ અંદરમાં મને ન ઠંડી પડે. બરાબર છે? સારું, ચાલો વ્યવસ્થિત બેસો બેન. હવે આપણે થીમ મુજબ આપણે આજે મારા શરીર વિશે શીખવાનું છે. બરાબર ને? કાલે આપણે પ્રાણી વિશે શીખી ગયા, આજે મારા શરીર વિશે શીખવાનું છે. બરાબર? એક વખત તો વ્યવસ્થિત બેસતા કેટલાને આવડે છે ઈ કયો છે? અર્જુનને નથી આવડતું વ્યવસ્થિત બેસતા? કોઈ તમને નથી આવડતું બેસતા? આવડે છે? તો હું બેસું. કેમ બેસાય? સરસ. ચાલો તો સૌપ્રથમ તો આપણે આપણા શરીરની સ્વચ્છતા રાખવા માટે શું કરવું જોઈએ? વેલા 12 ઉઠવાનું કે 12 વાગે? 12 વાગે ઉઠે તો ભણવા ક્યારે જવાનું? વહેલું ઉઠવાનું. ઉઠીને પછી શું કરવાનું? બ્રશ કરવાનું. બ્રશ ના કરીએ તો ન હાલે? આપણા મોઢામાંથી વાઈસ આવે. મોઢામાંથી વાઈસ આવે અને દાંત આપણા પીળા એવા થઈ જાય. કેવા થઈ જાય? ગંધારા થઈ જાય. એટલે રોજ બ્રશ કરવું જરૂરી છે આપણા શરીરની સ્વચ્છતા માટે. પછી એના પછી શું કામ કરશું આપણે? નાવાનું રોજ. કેનાથી? ધૂળથી કે પાણીથી? પાણી એકલું આવશે? એકલા પાણીથી જ નાવાનું? તો ભેગું શું જોઈ? સાબુ અને પાણીથી ચોખ્ખું પાણી લેવાનું અને એનાથી નાવાનું. નાઈને પછી શું કરવાનું છે? માથું ઓરાવાનું, સ્વચ્છ કપડાં પહેરવાના. બરાબર છે ને? પછી રોજ ના નાઈએ તો ન હાલે? શું થાય ન નાઈએ તો? આપણે ગંધારા થઈ જાય. શેનાથી વાસ આવે? આપણા શરીરમાંથી વાસ આવે. શું થાય? અને રોજ નાઈએ તો શું થાય? આપણે સુંદર દેખાઈએ. કેવા? અતિ સુંદર. જેમ કે કોણ છે આપણે અત્યારમાં સુંદર કોણ દેખાય છે? ત્રિષા. બીજો? નિશો નહીં. મીઠી. પછી આમાં પૂરા. સરસ. ચાલો પછી બીજું શું કરવાનું છે? આપણે જમતી વખતે શું કરીએ છીએ? કેવી રીતે? સાત કેવી રીતે? સાત કેવી રીતે? પ્રથમ લેશું ચોખ્ખું પાણી અને એમાં લેશું સાબુ. પ્રથમ લેશું ચોખ્ખું પાણી અને એમાં લેશું સાબુ. સાત